વેલકમ બેક ટુ ગાઈસ. અમે બેલ હવામાં ફોટા પાડવા નીકળ્યા છીએ. એટલે હવા બપોરના અમારા કાકા ભત્રીજા માં ભાઈ અમે બધા નીકળ્યા ફોટા પાડવા. ચશ્મા પહેરું અને જો માં કાકા એમને પોઝ હરકી ખબર નહીં કે કયા પોઝમાં ફોટા પાડવા. વિક્રમ હરકો ફોટો પાડવાનો. આહા આજે માં ભાઈ ફોટો પાડે. અમે બે રવિવારના નીકળી ગયા. રવિવાર 26મી જાન્યુઆરીમાં ફોટો તો એવો મસ્ત પડે ભાઈ, શું ફોટો પડે. અને આમને યાર શું કરે ગાઈઝ, ગોરો ફોટો છે. આજે મારો તો ફોટો પાડ. હેલો ગાઈઝ, અમે પાછા બધે ફરીને હવે અમે આયા ગાંધી મંદિરના ગાર્ડને. ગાંધી મંદિરના ગાર્ડન એટલે પણ હું હવે જો અમે આ ગાર્ડન માં આયા ગાંધી મંદિર ના. આવા ગાંધી મંદિર ના ગાર્ડન ફોટા પાડવા બીજે જાય ફાવી ના ફાવી. કેમેરો લેવા ગયા પણ ક્યાં નામના સીને થાય પંકજ કાકા નો બરાબર. પંકજ કાકા તમારા બે સંતરા દેખાય. समझ रहे हो आप समझ रहे हो? हमार तो संतरा गोड़ छे भाया. પંકજા એ તો તારા વિક્રમ બાકડે હારું દેખાતું ને બાકડે. શું હા એમને શી ખબર બાકડા. પંકજ કાકા દોડા થવા માટે 40,000 ખર્ચા નહીં. સાઈઝ મારા તે કાળો લે. 40,000 એના જ ખર્ચા. આ શું આવ્યું? એટલે વિક્રમ जनता को आप मूर्ख समझना बंद कर दीजिए. इस प्रकार की बचकाना बातें किसी के गले नहीं उतरती. लोग मजाक उड़ाते. વિક્રમ એટલે વિક્રમ આવું ના હોય. થોડું ફોન કરજો. ફરસી હાલ જેવા ફરીશી નહીં વિક્રમ. બાર જો પાડે બાલ તમે મોઢું તો પણ પેલા દેખો. 40,000 એના દીધા ધોળા થવા માટે. દેખો આજે એકદમ ફોટા હરકી પડતા નહીં એટલે ભાઈ એક આઉટફિટ પર કેટલા ફોટા પડાવશો? ત્યાં હામાં જઈએ ભાઈ. હાલો ભાઈ ત્યાં હામાં બહુ મસ્ત ફોટા પડે નહીં વિક્રમ. મારો તો ફૂલ્લમ અનુભવ હોય યાર. વિક્રમ કાળા દેખાવ યાર. આમાં કાળા દેખાવ, થોડાક ધોળા દેખાવ છો. ગાઈસ હવે અમારો બ્લોગ અમે અહીંયા જ ખતમ કર્યો છે. હા, તમને અમારો બ્લોગ કેવો લાગ્યો ગાઈસ જોઈને તમે અમારો રિવ્યુ કહી શકો છો. અને તમે પછી મને બ્લોગ તમે એ સેવ કરે. હા મારે એની લાઈક અને સબસ્ક્રાઈબ અને તમે કરતા જાઓ. વિડીયો કેવો લાગ્યો મને કહેજો કમેન્ટમાં. મળે આગળના બ્લોગ.